નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વની પરિપત્ર જાહેર કર્યું છું। જો તમે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કામ કરી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વનું જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું। ગુજરાત એમ્પ્લોઈઝ બિગ ન્યૂઝ કહી શકાય। તો મિત્રો, તેના વિશે આપણે ઓડિયોમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીએડીઆર, એચઆરએ અને કોઈ પણ મેસેજ આવે, ન્યૂઝ આવે, પરિપત્ર આવે, હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ગુજરાત સરકારના જાહેર વહીવટી વિભાગ GAD દ્વારા જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધીમાં વિવિધ વિભાગો માટે 42 મેળા, ઉત્સવ, તહેવારોની ઉજવણી માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। આ વિવિધ આયોજનના કારણે વર્ષના 365 દિવસમાંથી ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને કુલ 156 દિવસના કામમાંથી મુક્તિ મળશે। એટલે કે વર્ષ 2025માં સરકારી બાબુઓને 156 રજાઓ મળશે। ના 42 કાર્યક્રમોના જાન્યુઆરી પતંગ મહોત્સવ, વાઇબ્રન્ટ ગુજરાત, કરુણા અભિયાન, ખેલ મહાકુંભ, પ્રજાસત્તાક દિવસ અને ઉત્તરાયણ કુલ મળીને 100 ઉત્સવોની ઉજવણી કરવામાં આવશે। નવેમ્બરમાં તાનારીરી મહોત્સવ, કૃષિ મહોત્સવ, શામળાજીનો મેળો, ચિંતિત શિબિર, રણોત્સવ, સંવિધાન દિવસ, શાળા આરોગ્ય ચકાસણી એમ કુલ કાર્યક્રમ આયોજન કરવાની જાહેરાત કરી છે। વર્ષમાં સૌથી વધુ કાર્યક્રમ આ બંને મહિનામાં યોજાશે। મિત્રો, આ કાર્યક્રમ કારણે સરકારી વિભાગોમાં કામમાં અવરોધ આવશે। વર્ષ 2025માં વાર તહેવારની 42 રજાઓ હશે। આ સાથે રવિવારની બીજા ચોથા શનિવાર રજા હશે। CL ગણતરી કરવા માટે આવે તો 156 રજાઓ છે। અને મિત્રો, આ રજાઓના હક રજા માંદગી રજાઓની ગણતરી કરવામાં આવી નથી। આની ગણતરી કરવામાં આવે તો કુલમાં વર્ષમાં 109 દિવસ સરકારી કર્મચારીઓ ચાલુ રહેશે। તો મિત્રો, આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ।